નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય છે ગણિત, તારીખ 10/8/2024 માટેની પ્રશ્ન બેંક, જેમાં તમારે પહેલું અને બીજું બે ચેપ્ટર છે એ આવવાના છે, બરાબર છે। કુલ ગુણ 25 છે, સમય 1 કલાકનો। તો ચાલો આપણે શરૂઆત કરીએ સોલ્યુશન કરવાની। પ્રશ્ન નંબર 1, માગ્યા મુજબ જવાબ આપો। પ્રશ્ન નંબર 1 માં કહ્યું છે નીચેની સંખ્યાઓને અંકમાં લખો કોઈ પણ 3। તો આમાંથી તમને કોઈ પણ 3 સંખ્યા પૂછવામાં આવશે, એને તમારે અંકમાં લખવાની છે, બરાબર। તો ચાલો આપણે લખીએ 2005, પહેલું આપેલું છે એ લખીએ તો 2005 આવી રીતે લખાય। ત્યાર પછી બીજું 2025, ત્રીજું છે 3359, બરાબર। ત્યાર પછી ચોથું 5100 એટલે 5100। ત્યાર પછી પાંચમું 6010। ત્યાર પછી 7057। સાતમું છે 4440। ત્યાર પછી આઠમું છે 9709 રૂપિયા। આઠમું છે 8000 રૂપિયા, બરાબર। ત્યાર પછી 10મું 5715, ઓકે। 11મું 3222। 12મું છે 4049, બરાબર। 13મું છે 7700। 14મું 9909 રૂપિયા અને 15મું 1001 રૂપિયા, બરાબર। ચાલો આગળ વધીએ। પ્રશ્ન 1બ તરફ, નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો કોઈ પણ 2। સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી રહી હોય વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી વોટ્સએપ પર શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ વિડીયોમાં જે બતાવેલી PDF છે તમારે ડાઉનલોડ કરવી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે। અને હા, તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જોઈએ આપણે શબ્દમાં લખવાની છે, તો ચાલો હું બોલતી જાઉં અને તમે લખતા જજો। તો 5459, 7579, ત્રીજું છે 2003, ચોથું 2359, પાંચમું 7010, છઠ્ઠું 5689, સાતમું 6699, આઠમું 6986, નવમું 6878 અને 10મું 3119, ઓકે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ લખો, ઓકે। તો લીટી દોરેલ અંકની સ્થાન કિંમત આપણે જણાવવાની છે, ઓકે। તો જે અંક નીચે તમારે અંડરલાઇન હોય, બરાબર, લીટી દોરેલી હોય એની પાછળ જેટલા અંક હોય એટલા 0 તમારે લગાવવાના। ચાલો પહેલાંનો જવાબ 400, બીજામાં 70, ત્રીજામાં 2000, પાંચમાની અંદર 0, છઠ્ઠામાં 80, સાતમાની અંદર 90, આઠમાનો જવાબ આવશે 900, નવમાનો જવાબ આવશે 5, દસમામાં આવશે 3000, 11માની અંદર આવશે 6000, 12માની અંદર જવાબ આવશે 20, 13મામાં 10, 14માની અંદર 9 નીચે છે, બરાબર, છેલ્લેથી બીજો 9 છે ને ત્યાં લીટો છે તો 90 અને 15મામાં આવશે 60, ઓકે। ચાલો પ્રશ્ન નંબર 2બ, નીચે આપેલ શરત સંતોષાય તેવી 4 અંકની સંખ્યા લખો ગમે તે 2। તો પહેલું, જેમાં 6ની સ્થાન કિંમત 6000 અને 2ની સ્થાન કિંમત 2 હોય તો 6 પહેલાં આવશે, બાકી 3 આપણે ખાલી જગ્યા રાખીશું। પછી છે 2ની સ્થાન કિંમત 2 જ હોય તો એ તો આપણે છેલ્લે લખવા પડે ને, તો વચ્ચે શું મૂકી દઈશું? તો આપણે આપણી રીતે સંખ્યા લખી શકીએ છીએ, ઓકે। તો એમાં 2 0 લખી દો તો પણ ચાલે। બીજું, જેમાં 3ની સ્થાન કિંમત 30 હોય, બરાબર, તો આવી રીતે લાઈન કરી દેવાની, 3 ની 30 એટલે છેલ્લેથી બીજું, અને 2ની સ્થાન કિંમત 200 હોય તો છેલ્લેથી ત્રીજી સંખ્યામાં। તો બાકી તમે શું લખી શકો છો? તમારી રીતે આંકડાઓ લખી શકો
6. ઓકે, ચાલો. ત્યાર પછી ત્રીજું, 6ની સ્થાન કિંમત 60 અને 2ની સ્થાન કિંમત 2000. તો 2000, 60, અહીંયા 1, 2, 3, 4 જે મૂકવા હોય એ મૂકી શકો. ત્યાર પછી આગળ વધીએ તો 7ની સ્થાન કિંમત 7 અને 5ની સ્થાન કિંમત 500. તો 7 છેલ્લે આવશે, 500 અહીં આવશે, બરાબર 5. તો આપણે કેટલી સંખ્યા વધી? 1 અને 2. તો અહીંયા 1, 3 ગમે તે મૂકી શકો. એવી રીતે આગળ આમી જવાબ લખવાના છે. તો આપણે જોઈએ આગળ પાંચમું, 8ની સ્થાન કિંમત 8000 એટલે પહેલાં 8, 1ની 1 એટલે 1 વચ્ચે 2 ખાલી જગ્યા છે ત્યાં તમે તમારી રીતે અંક મૂકી શકો છો. પાંચમું, જેમાં 6ની સ્થાન કિંમત 600 હોય એટલે 6ની પાછળ 2 અને 7ની 70 હોય તો 7. તો અહીંયા આગળ 1 વધ્યું તો ત્યાં તમે 1થી 9માં ગમે તે મૂકી શકો. 9 મૂકીએ અને છેલ્લે 1 મૂકીએ, બરાબર. ચાલો, ત્યાર પછી એવી રીતે સવાલ આપેલા છે. ઓકે, 10 સુધી તમે અહીં સવાલ જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3ના જવાબ આપણે લખીએ એ પહેલાં વિડીયોને લાઇક કરો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. તમારી શાળાનું નામ શું છે અમને કમેન્ટમાં જણાવો. અને જો PDF જોઈતી હોય તો તમે કમેન્ટમાં PDF અને લેખિત સોલ્યુશન જોઈતું હોય તો કમેન્ટમાં લેખિત સોલ્યુશન એમ લખી આપજો, ત્યાં હું તમને લિંક આપી દઈશ. જોઈએ હવે આપણે જવાબ. માગ્યા મુજબ જવાબ આપવાના છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 7 કિલોમીટર બરાબર 7000 મીટર, 6 કિલોમીટર તો 6000 મીટર, ત્યાર પછી 4000 મીટર, પાંચમામાં 9000 મીટર, બરાબર. ચાલો, ત્યાર પછી આપણને આપેલું છે છઠ્ઠું, 500 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો કે 5, સાતમામાં 3, આઠમામાં 9, 9માની અંદર 2, 13મામાં 3. ત્યાર પછી 1 મીટર બરાબર કેટલા સેમી? 3 મીટર બરાબર કેટલા સેમી? ઓકે, તો આપણે જવાબ આગળ લખીએ 300 સેમી. ઓકે, ત્યાર પછી એવી જ રીતે આપણે લખવાનું. તો 8 મીટર એટલે 800 સેમી, 13મામાં 900, 14માની અંદર 600, 15મામાં જવાબ આવશે 200. ત્યાર પછી 16મું છે 500 સેમી બરાબર કેટલા મીટર? તો કે 5, 17માં 8, 18માં 6, 19માં 3, 20માં 9, 21માં 2.5, બરાબર. એવી રીતે લખવાનું 3.5 અને છેલ્લે આવશે 4.5. એવી રીતે 25 સુધી આપણને અહીં આપેલા છે. છેલ્લે જવાબ આવશે 7.5. હવે છે પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 2. તો અહીં આપણે જોઈએ પહેલું, એક નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની કિંમત કેટલી થાય? તો ગુણાકાર કરી દેવાનો, 2875 રૂપિયા થશે. ઓકે, ત્યાર પછી બીજું આપેલું છે એમાં જવાબ આવશે 5250 રૂપિયા. ત્રીજામાં જવાબ આવશે 2560 રૂપિયા. ત્યાર પછી ચોથામાં જવાબ આવશે 100. ત્યારબાદ પાંચમું આપણે જોઈએ તો 6000, છઠ્ઠામાં 954 રૂપિયા પૈડા. સાતમાની અંદર જવાબ આવશે, એ તમારે કમેન્ટમાં જણાવવાનો છે. આઠમાની અંદર 4823 રૂપિયા. નવમામાં જવાબ આવશે 480, 10મામાં આવશે 900. ઓકે, ચાલો આગળ વધીએ. અહીં માગ્યા મુજબ તમને જવાબ આપવાના કહ્યા છે કોઈ પણ 2. ઓકે, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.